કરજણમાં સતીશ નિશાળિયાની ધમકીથી રાજ્યભરના નાગરિકોમાં આક્રોશ। ચૂંટણી પ્રચારના મંચ પરથી સતીશ નિશાળિયાની મતદારોને ધમકી। સતીશ નિશાળિયાની ધમકી છતાં ચૂંટણી આયોગની કોઈ જ કાર્યવાહી નહીં। કરજણમાં જાહેર મંચ પરથી નિશાળિયાએ મતદારોને ધમકી આપી હતી। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ છે સતીશ નિશાળિયા। ભાજપને મત આપે તેને ત્યાં બુલડોઝર ન ફેરવવાની નિશાળિયાએ દાવો કર્યો હતો। જો મત ન આપે તો એક પણ મકાન ન રહેવા દેવાની નિશાળિયાએ ધમકી આપી હતી। વડોદરા ડેરીમાં સતીશ નિશાળિયાના વહીવટ પર લાગી ચૂક્યા છે આરોપ। નિશાળિયાના મનસ્વી વર્તનથી કરજણ ભાજપમાં થઈ ચૂક્યો છે વિખવાદ। પોતાના વિરુદ્ધ અવાજ ઉઠાવનારા 34 ભાજપના કાર્યકરને નિશાળિયા કરી ચૂક્યા છે સસ્પેન્ડ। નિશાળિયા વિરુદ્ધ ભૂતકાળમાં ભાજપ ધારાસભ્ય ઉઠાવી ચૂક્યા છે વિરોધ। અનેકવાર સંપર્ક કરવા છતાં સતીશ નિશાળિયા નથી આપતા સ્પષ્ટતા। સવાલ એ કે નિશાળિયા સ્પષ્ટતા ન કરતા ધમકીને લઈને શું અડગ છે? આવો સાંભળીએ નિશાળિયા જાહેર મંચ પરથી શું ધમકી આપી હતી। આ વખતે જો આ ચારે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, ખુલ્લે આમ ધમકી દાટી આપવામાં આવી કે જો મત આપશો તો મકાન બચી રહેશે અને જો મત નથી મળ્યા તો એકેયના મકાન રહેવા નહીં દઉં। આ કઈ રીતનું રાજકારણ કહી શકાય? મત મેળવવા માટે આ તો કેવી દાદાગીરી મતદારો ઉપરની? પૂનમ, આપે પણ સાંભળ્યું છે આ બેફામ વાણીવિલાસ। કરજણ નગરપાલિકાની ચૂંટણી પ્રચાર વખતે તેમનું આ નિવેદન હતું। વોર્ડ નંબર 7ના ઉમેદવારોને જીતાડવા માટે આ ગર્ભિત ચીમકી અને બેફામ વાણીવિલાસ કર્યો હતો। હવે એમણે આવું કેમ કર્યું? એ કોઈ સરકાર તો છે નહીં, અથવા તો જવાબદાર જે પ્રશાસનના અધિકારી પણ છે નહીં, અને ખુલ્લે આમ એમણે સ્પષ્ટ ધમકી આપી કે તમે ભાજપના ઉમેદવારોને જીતાડશો તો હું તમારું મકાન તોડવા નહીં દઉં, પણ જો તમે નહીં જીતાડ્યા અને બીજાને મત આપ્યા તો તમારા મકાન રહેવા પણ નહીં દઉં। હવે આ પ્રકારની ચીમકી કેમ આપી એના સ્પષ્ટતા સ્વાભાવિક છે કે માધ્યમ તરીકે આપણે કરવા માટે પ્રયાસ કરીએ। હું ગઈકાલનો પ્રયાસ કરી રહ્યો છું। ગઈકાલે પણ મેં ફોન કર્યો હતો। એમનું એવું કહેવું હતું, ત્યાં એક વ્યક્તિએ ઉપાડ્યો, ખબર નથી એ કોણ છે, સાહેબ મિટિંગમાં છે। અત્યારે પણ અમે સતત ત્યારથી પણ ઓફિસથી ફોન કરવામાં આવતા હતા, પણ કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવતી। આજે પણ પ્રયાસ કરવામાં આવ્યો તો જણાવવામાં આવ્યું કે એમના ડ્રાઈવર બોલે છે અને સાહેબ પ્રચારમાં છે। આટલું મોટું નિવેદન, આ પ્રકારનો વાણીવિલાસ, આ પ્રકારની ગર્ભિત ચીમકી, ન તો ચૂંટણી આયોગ ન તો સ્થાનિક ચૂંટણી પ્રશાસન એમની સામે પગલાં ભરી રહ્યું, ન તો એ પણ ખુલ્લેઆમ કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કર્યા અને સ્પષ્ટતાનો પ્રયાસ કરી રહ્યા છે, તો આ પ્રકારના જવાબ મળી રહ્યા છે। હવે સવાલ એ છે કે આ નિવેદનની સામે સતીશ નિશાળિયાએ શું ખુલાસો કરે છે અને ખરેખર પ્રશાસને કયા પ્રકારના પગલાંની જરૂરિયાત છે એ પણ ભરવા જોઈએ। સતીશ પટેલ હજુ સુધી આ મામલાનો ફોડ પાડતા ગભરાઈ રહ્યા હોય તો ગભરાઈ રહ્યા છે, બચી રહ્યા તો બચી રહ્યા છે, પણ સામે આવતા નથી। આખરે આ નિવેદન કરીને મકાન નહીં તોડું તો એ તોડવા દઉં, એ પ્રકારનું નિવેદન કરીને ક્યાં છુપાયા છે સતીશ નિશાળિયા એ જ ખબર નથી। જી કલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જે નિવેદન આપ્યું, વડોદરા જિલ્લા પ્રમુખના નિવેદનથી ભાજપ નેતાઓમાં જ આક્રોશ જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપના મહિલા કાર્યકરે રોષ ઠાલવ્યો। મહિલા ભાજપ કાર્યકર ભારતી ભાણવડિયાનો વિડીયો એક વાયરલ। હવે જિલ્લા ભાજપ પ્રમુખને કરજણમાં ગેરકાયદે બાંધકામ હવે દેખાયા। 2 ટર્મ ધારાસભ્ય રહ્યા તો અત્યાર સુધી કેમ ન દેખાયું? ભાજપ કાર્યકર ભારતીબેનનો સતીશ નિશાળિયા ઉપર ગંભીર આરોપ। અત્યાર સુધી તમામ ચૂંટણીઓમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આરોપ। હવે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે। સતીશ નિશાળિયાએ સ્ત્રીઓ સાથે રાવણને શરમાવે એવું કૃત્ય કર્યું હોવાનું નિવેદન પણ ભારતીબેને આપ્યું। તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે, બદદુવા લીધી છે, બહુ લોકોનું ખરાબ કર્યું છે। પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે, તમારો ભરાઈ ચૂક્યો છે પાપનો ગળો। અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે। તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે, અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા, પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કશું થતું નહોતું।
પણ હવે તો બજરંગબલીએ ગદા હાથમાં લઈ લીધી છે ભાઈ, બરાબર. અને તમે કહો છો કે મત નહીં આપો તો ઘર તોડી નાખીશ. અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? તો કે છે ગેરકાયદેસર જમીન ઉપર, સરકારી જમીન ઉપર બનાવ્યું છે, એ ઘર તોડવાની હું વાત કરું છું. એવું તમે હમણાં એક ટીવી મીડિયામાં મેં તમારા ન્યૂઝ જોયા, તો સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયું છે એ ખબર તમને હમણાં પડી? તમે ધારાસભ્ય પણ હતા, તમે જિલ્લા પ્રમુખ પણ રહ્યા છો, તો ત્યાં સુધી તમને ખબર નથી ગેરકાયદેસર બાંધકામની? અને હવે તમને એકદમ જ ખબર પડી ગઈ કે ગેરકાયદેસર બાંધકામ હતું? અને હતું તો સરકાર જોશે, તમારે કરવાની શું જરૂર છે? તમારે બોલવાની શું જરૂર છે? એવું આવા જિલ્લા પ્રમુખો આપણે બનાવવાના છે? નથી જોઈતા, નથી બનાવવા. પબ્લિક મોદી સાહેબને વોટ આપે છે, પબ્લિક કમળને વોટ આપે છે. આ લોકોને કોઈને નથી કોઈ મત આપતું, કમળને મત આપે છે, મોદી સાહેબને મત આપે છે પબ્લિક. અને આ ભાઈ ભાજપના આટલા ઉચ્ચ હોદ્દા ઉપર બેસીને આવી ગુંડાગીર્દી ભાષા બોલીને ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે, ભાજપને નુકસાન પહોંચાડી રહ્યા છે આ ભાઈ. તો કરજણ કોંગ્રેસના પૂર્વ પ્રમુખે સતીશ નિશાળિયાની ધમકીને ગણાવી નિંદનીય. જિલ્લા ભાજપ પ્રમુખ પદની ગરિમા ન જળવાય તેવું નિવેદન નિંદનીય. સતીશ નિશાળિયાની ધમકી આચાર સંહિતાનું ઉલ્લંઘન હોવાનું પિન્ટુ પટેલનું કહેવું છે. દાગ ધમકી આપીને મતદારો પાસેથી મત ના લઈ શકાય એવું કહેવું છે પિન્ટુ પટેલનું. હું એટલું જ કહીશ કે આ જે જિલ્લા ભાજપ પ્રમુખનો જે હોદ્દો છે એના પરથી આ એમને જે નિવેદન આપ્યું છે એ ખૂબ જ નિંદનીય છે. તેમજ આદર્શ આચારસંહિતાનું જે ઉલ્લંઘન કર્યું છે એ તદ્દન પાયાવિહોણું છે. આ રીતના કોઈને ધમધમકીથી મતદારોને મત રીઝવીને લેવાના હોય છે, આવી રીતના ક્યારેય મત લેવાના હોતા નથી. તેમજ પાયાના કાર્યકર્તાને જ્યારે ટિકિટ ના મળે તો એ અન્ય પાર્ટીમાં જઈને ટિકિટ લડી શકે છે, તેમજ ચૂંટણી પણ લડી શકે છે. એ બંધારણમાં લખેલું છે. આ બંધારણથી દેશ ચાલે છે, નહીં કે એમની પાર્ટી ઓફિસથી. નાના માણસોના જે મકાન તોડવાની વાત કરે છે, આ તો મત નહીં આપો એટલે મકાન તોડો, એ રીતના કઈ રાજનીતિ ચલવે છે? હિટલર શાહીનું રાજ આ દેખાઈ આવ્યું હોય એવું દેખાય છે. કરજણ નગરપાલિકાની અંદર એક સામાન્ય ચૂંટણીની અંદર જો મતદારોને આટલું ડરાવવા ધમકાવવાની અને મકાન તોડવાની વાતો કરતા હોય તો મોટી ચૂંટણીમાં શું ના કરતી હોય ભાજપ, એ દેખાઈ આવે છે.